પૃથુ રાજાને મળવા એક દિવસ સનત કુમારો આવે છે અને સનત કુમારો પૃથુ રાજાને મળે છે ત્યારે બ્રહ્મ વિશે જાણવાની પૃથુ રાજાને ઈચ્છા થાય છે કે જે અત્યારે આપણે સત્સંગ કરી રહ્યા છીએ કે પરબ્રહ્મ પરમાત્મા કોણ છે, કેવા છે, એમનો સ્વભાવ કેવો છે, એમની પ્રકૃતિ કેવી છે, એવું ભગવાન વિશે જાણવાની ઈચ્છા થાય છે. ત્યારે સનત કુમારો આ બધી કથાઓ જે છે એ પૃથુ રાજાને કહે છે ને ભાગવતજીનું ભગવાનનું મહિમાનું પૂર્ણ જ્ઞાન જે છે પૃથુ રાજાને આપે છે. અને એમાં પુરુંજન અને અવિજ્ઞાત આ બેના દૃષ્ટાંત દ્વારા આખું સમજાવે છે કે પુરુંજન અને અવિજ્ઞાત આ બે મિત્રો હતા અને એ બે મિત્રો વનની અંદર ફરવા ગયા હતા. એમાં પુરુંજન હતો ને રાજાનો રાજકુંવર હતો અને અવિજ્ઞાત હતો એ એમનો મિત્ર હતો. એ જંગલમાં ફરવા જાય છે ને જંગલમાં ફરવા જાય છે ત્યાં એક સ્ત્રી સુંદર અને યુવાન હોય છે કે એટલી રૂપવતી હોય છે કે જોઈ અને આ પુરુંજન એના મોહમાં પડી જાય છે અને એની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. પણ એ સ્ત્રી હોય છે એવી શરત મૂકે છે કે ભાઈ મારી સાથે લગ્ન કરવા હોય તો પછી તમે આ વનની બહાર ના જઈ શકો, તમારે અહીંયા જ રહેવું પડે, રાજપાટ ભોગવો, ખૂબ આનંદથી રહો, પ્રજાનું પાલન કરો, પણ તમારે રહેવું પડે અહીંયા. એટલે પોતાનો મિત્ર અવિજ્ઞાત હોય છે એ અવિજ્ઞાતને ત્યાં મૂક્યો હોય છે અને એક સફેદ ઘોડા ઉપર દૂર દૂર સુધી આ ફરવા ગયો હોય છે અને ત્યાં આગળ એને આ સ્ત્રી મળી ગઈ હોય છે. એટલે પુરુંજન તો ત્યાં રોકાઈ જાય છે અને એ સ્ત્રી સાથે લગ્ન કરી લે છે. લગ્ન કર્યા પછી ઘણો બધો લાંબો સમય સુધી સંસાર ભોગવે છે અને સંસાર ભોગવે એમાં એને કેટલા બધા દીકરા દીકરીઓ થાય છે, એમના લગ્ન પ્રસંગ કરાવે છે અને આમાં તો વૃદ્ધ થઈ જાય છે. અને પછી એની અંત્યેષ્ટિ આવે છે. એક દિવસે પુરુંજન મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી એ ફરીથી આ સંસાર ચક્રમાં ફરતો 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 પાછો મનુષ્ય યોનિમાં આવે છે. અને મનુષ્ય યોનિમાં આવ્યા પછી જે પુરુંજન પુરુષ હોય છે બીજા જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે. સુંદર રૂપવતી યુવતી હોય છે, રાજાની રાજકુંવરી હોય છે અને ખૂબ જાહો જલાલીથી આમ રહેતી હોય છે. ઘણી બધી એની દાસ અને દાસીઓ હોય છે અને એ રાજકુંવરીના લગ્ન એક રાજકુમાર જોડે કરાવવામાં આવે છે. રાજકુમાર જોડે એના લગ્ન થાય છે એટલે એનો ગૃહસ્થ જીવન પણ એ રાજકુમાર સાથે ખૂબ સારો ચાલે છે અને ખૂબ સારો સંસાર ચાલ્યા પછી એને પણ 1, 2, 3 એમ કરીને અનેક સંતાનો થાય છે. અને એ બધા સંતાનો થયા પછી એ સંતાનો મોટા પણ થઈ જાય છે અને મોટા થયા પછી એકવાર ભયંકર યુદ્ધ ચાલતું હોય છે ને એના નગર ઉપર આખી આમ ચડાઈ થાય છે. નગર ઉપર ચડાઈ થાય એટલે એમનો પતિ, પુત્ર આ બધા એ રાજા સામે લડવા માટે આખું સૈન્ય નીકળી ગયો છે. ને જે મહાભારતનું યુદ્ધ થાય છે એવું ભયંકર યુદ્ધ જે છે એ રણભૂમિમાં થતું હોય છે. અને આ જે સ્ત્રી હોય છે એને ખબર પડે છે કે આ યુદ્ધની અંદર એનો પતિ મૃત્યુ પામ્યો છે, એના દીકરાઓ બધા મૃત્યુ પામ્યા છે, બધા મૃત્યુ પામ્યા છે. ત્યારે એને રહેવાતું નથી. આ બધાને એટલું પ્રેમ કરતી હોય છે, એટલો સ્નેહ કરતી હોય છે એટલે બધાના મુખ જોવા માટે રણભૂમિ સુધી જાય છે. રણભૂમિમાં જાય છે એટલે પોતાના પતિનું શવ પડેલું જોવે છે એટલે એને જોઈને રુદન કરે. પોતાના સંતાનોના શવ જોવે ત્યારે રુદન કરે. અને ત્યારે અવિજ્ઞાત હસતો હસતો ત્યાં આવે છે અને અવિજ્ઞાત હસતો હસતો આવીને આ સ્ત્રીને કહે છે કે હે મિત્ર, તું કેમ આટલો રડી રહ્યો છે? ત્યારે પેલી સ્ત્રીને નવાઈ લાગે છે કે આ વ્યક્તિ કોણ છે જે મને પોતાનો મિત્ર કહે છે. એટલે અવિજ્ઞાત કહે છે, અવિજ્ઞાતને કહે છે કે ભાઈ તમે કોણ છો અને તમે કેમ મને તમારા મિત્ર કહો છો? તમારો ને મારો તો કોઈ સંબંધ નથી, કોઈ નાતો નથી. અત્યારે રણભૂમિમાં મારો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે ને હું દુઃખી છું. તો તમે આશ્વાસન આપવાના બદલે હસો છો.
અને મને હું બીજાની પત્ની છું અને પરસ્ત્રી હોવા છતાં તમે મને તમારો મિત્ર કહો છો? મેં તો તમને ક્યારે જોયા પણ નથી, તમે કોણ છો? ત્યારે અવિજ્ઞાત કહે છે કે હું તને ઓળખું છું પણ તું મને ઓળખતો નથી. પછી સાચી ઓળખાણ આપે છે કે આપણે બે માન સરોવરના હંસ હતા અને ફરતા ફરતા આવ્યા અને ફરતા ફરતા આવ્યા ને આપણે આપણી કાયા બદલવાની ઈચ્છા થઈ એટલે કાયા બદલી. મેં બીજા કુળમાં જન્મ લીધો, તમે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો અને ફરીથી આપણે બંને મિત્રો બન્યા અને મિત્રો બનીને આવી રીતે જંગલમાં ગયા. જંગલમાં તમે અશ્વ લઈને નીકળી ગયા અને પાછળ વળીને જોયું નહીં અને હું ત્યાંનો ત્યાં રહી ગયો. એ પછી તમે આગળ જઈ અને કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા, તમારો ગૃહસ્થ જીવન ચાલ્યો, ખૂબ સારો ચાલ્યો. ને એ પછી તમે મૃત્યુ પામ્યા. પછી તમારો બીજો જન્મ થયો અને બીજા જન્મ પછી તમે આજે આ તમારા ગૃહસ્થ જીવન ચાલી રહ્યો છે ને એમાં તમારા પતિને, તમારા પુત્રોને, આ બધાને જોઈ અને તમે રડી રહ્યા છો. પણ વાસ્તવમાં તમે સ્ત્રી નથી, તમે પુરુષ છો અને મારો મિત્ર છો. એટલે આવી બધી વાત કરે છે. ત્યારે એ અવિજ્ઞાત એને પૂર્વજન્મનું જ્ઞાન પ્રદાન કરે છે ને પૂર્વજન્મનું જ્ઞાન પ્રદાન કરે છે ત્યારે આ બધી હકીકત જે ઘટના થઈ ગયેલી છે બધી યાદ આવે છે.